હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા અને તે વખતે એમના જે બે મોબાઈલ હતા એ ચોરાઈ ગયા અને આ બંને ફોન જે હતા એ આઈફોન હતા. નમસ્કાર. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના બે આઈફોન ચોરાઈ ગયા હોવાની ઘટના બની છે અને આને કારણે પોલીસ અત્યારે ઊંધી ચત્તી થઈ ગઈ છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા અને તે વખતે એમના જે બે મોબાઈલ હતા એ ચોરાઈ ગયા અને આ બંને ફોન જે હતા એ આઈફોન હતા. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ફોન હાથમાં આવ્યા નથી એવું જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દહેરાદૂનમાં 26મી જાન્યુઆરીના દિવસે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. આ દહેરાદૂનની અંદર એક ફૂટહિલ ગાર્ડન મસૂરી રોડ પર રાજપુર રોડ પર એક બેન્ક્વેટ આવેલો છે. આ હોલની અંદર લગ્નનો પ્રસંગ હતો અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ આ લગ્નની અંદર હાજરી આપવા ગયા ત્યારે સાંજના સમયે 26 જાન્યુઆરી 2025ના સાંજના સમયે લગભગ 4:45થી 5:15ની વચ્ચે એમના જે બે મોબાઈલ હતા એ ચોરાઈ ગયા એવી એમને ખબર પડી કે એમની પાસેથી જે મોબાઈલ હતા એ ગાયબ થઈ ગયા હતા. હવે આમની પાસે મેડમ સુનિતા અગ્રવાલની પાસે જે બે મોબાઈલ છે એમાંથી એક મોબાઈલ એમનો અંગત છે અને બીજો મોબાઈલ છે એ રજિસ્ટ્રાર જનરલ ઓફિસના નામ ઉપર નોંધાયેલો છે. હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો મોબાઈલ ચોરાઈ જાય અને આઈફોન મોબાઈલ ચોરાઈ ગયો હોય એટલે સ્વાભાવિક રીતના જ્યારે પોલીસમાં ફરિયાદ થઈ ત્યારે પોલીસ ઊંધા માથે પડી ગઈ છે. કારણ કે આ કોઈ સામાન્ય વ્યક્તિના ફોન નથી ચોરાયા, આ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો ફોન ચોરાયો છે. એટલે પોલીસે અત્યારે તો અજાણ્યા લોકોની સામે ફરિયાદ નોંધી છે અને બધા સીસીટીવીઓ ચેક કરવામાં આવ્યા છે અને લગ્નની અંદર જે લોકો હાજર હતા એ બધા લોકોની યાદી પોલીસે મેળવી છે અને અત્યાર સુધીમાં 100 લોકોની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એમના બંને આઈફોનની ભાળ મળી નથી. પણ પોલીસનું કહેવું એમ છે કે પોલીસ આ ચોરની નજીક પહોંચી ગઈ છે અને લગભગ નજીકના સમયમાં આ મોબાઈલ મળી આવશે એવું ત્યાં રાજપુર પોલીસનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.